બાપીસરા કુવા વિસ્તારમાં 10 જેટલા લોકોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા બેને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી કેમેરામાં સૂત્ર પાસેથી જાણવા મળ્યું કે આ ગેંગમાંથી એક પાસે બંદૂકો હોવાનું જાણવા મળ્યું છે અને આ સીસીટીવીમાં કેદ થયા છે અને આ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ગેંગમાંથી એક પાસે બંદૂક હોઈ શકે. ભાવનગર શહેરમાં બાપીસરા કુવા વિસ્તારમાં 10 જેટલા શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કરી હોવાની ઘટના બનવા પામી છે. બનેલા બનાવમાં 2 લોકોને ઈજાઓ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બનાવ સમયે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના બાપીસરા કુવા વિસ્તારમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અને સામે આવેલા સીસીટીવી મુજબ 10 જેટલા લોકો સીસીટીવીમાં દર્શાઈ રહ્યા છે. તેમની પાસે ઘાતક હથિયાર હોવાનું પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે. જોકે બનેલા બનાવ બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.